નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો વિષય ગણિત ધોરણ 3। આજનું આપણું પ્રકરણ છે 14 રૂપિયા અને પૈસા। તો આપણે આ ચેપ્ટરમાં રૂપિયા અને પૈસા વિશે શીખવાનું છે। તો ચાલો જોઈએ શું કહે છે। મેં ઘણા બધા સિક્કા ભેગા કર્યા છે પણ મારી પાસે પાકીટ નથી। ચાલો પૈસા માટેનું પાકીટ બનાવીએ। હવે શું કહે છે, એક કાગળ લઈ તેને બરાબર વચ્ચેથી વાળો, બંને ખૂણા અ અને બ ને એવી રીતે વાળો કે જેથી તે બિંદુઓ વાળી રેખા પર ભેગા થાય। હવે આ કાગળ આ મુજબ દેખાશે। પેલા કાગળ લેવાનું છે, બરાબર વચ્ચે ધ્યાન રાખીને આપણે આવી રીતે બે બાજુઓ વાળી દેવાની, એટલે આવી રીતે કાગળ દેખાશે। પછી શું છે, હવે ટોચના ભાગને પાછળ તરફ એવી રીતે વાળો કે જેથી કાગળની પાછળનો ભાગ આ રીતે દેખાય। પછી આપણે આને શું કરવાનું છે, વાળવાનું છે, બરાબર। હવે શું કીધું છે, હવે આનો ભાગ આ રીતે કઈ દેખાશે, બરાબર। હવે શું કીધું છે, આ કાગળના ભાગને ઉપર રાખો, ક ખ ગ અને ઘ વાળી ને એવી રીતે વાળો કે જેથી તે બિંદુઓ ટપકા વાળી રેખા પર ભેગા થાય। એટલે તો શું કેવું દેખાશે તે, એટલે આવું દેખાશે, બરાબર। હવે ટોચના ભાગને ટપકા વાળી રેખા સહિત વાળો કે જેથી તેનું આ મુજબનું ચિત્ર દેખાય, બરાબર। એટલે આ રીતનું આપણે પર્સ બનાવવાનો છે। પછી પાછળની પટ્ટીને નીચે તરફ વાળો અને તમારું પૈસાનું પાકીટ તૈયાર। તો આવી રીતે આપણે પાકીટ તૈયાર કરવાનું છે, બરાબર। તો આ પાકીટ આપણે કઈ રીતે તૈયાર કરીશું એ હું તમને બતાવું છું। એના માટે તમે સૌપ્રથમ શું કરશો કે આ પ્રકારનું કાગળ, તમે ચોપડાનું એવું કાગળ લેશો જે લંબચોરસ છે। એને પછી તમે શું કરશો, આ ઊભું છે એને બંને બાજુ બંને સાઈડ સરખું આવે એ રીતે વાળી દેશું, બરાબર। આ જે વાળી દીધું, આ બે ભાગ પાડી દીધા છે। હવે શું કરશો કે એનો આ ભાગ છે રાખી દઈશું સાઈડ પર, એટલે કે આ બે ભાગ છે એને બરાબર વચ્ચેથી આપણે બંનેને ભેગા કરવાના છે, આ પોર્શન, બરાબર। આ જે છે એને આ પોર્શન ભેગા કરી દીધા। હવે સેમ જ સાઈડ છે આ બાજુ છે એ આ ત્યાં પણ આપણે શું કરવાનું છે, આ બંનેને એકબીજાની સાથે ભેગા કરી દેવાના છે। બંને ખૂણા જોઈન્ટ આવે એ રીતે, જ્યારે આપણે વિમાન બનાવીએ ત્યારે જે રીતે કરીએ છીએ એ રીતે જ કરવાનું છે। એટલે તમને આ રીતનું કંઈક આગળ જોવા મળશે। હવે શું કરવાનું છે કે આ જે વાળેલું છે તેને જ આપણે આ જે એનો ભાગ છે એ આયા બરાબર આ જે ભાગ સાથે ટચ થાય એવી રીતે એને પણ વાળી દેવાનું છે, બરાબર। આ થઈ ગયું। એવી જ રીતે શું કરવાનું છે, આને પણ વાળી દેવાનું ત્યાં સુધી। હવે જુઓ આ બંનેની વચ્ચે અહીંયા શું કરેલું છે કે આવી રીતે વાળશો એટલે આ બંને ભાગને આપણે પછી અહીંયા ભેગા કરવાના છે। આ વચ્ચે તમે બંનેને આવી રીતે ભેગા કરશો એટલે શું થશે કે વચ્ચે આપણને એ પ્રકારનો આવી રીતે વચ્ચે રેખા મળી જાય। હવે આપણે એને એવી રીતે વાળવાનું છે કે આ ભાગ અહીંયા ટચ થઈ જાય અને આ જે ભાગ છે એને એવી રીતે વાળવાનું છે કે ભાગ ક્યાં ટચ થાય, અહીંયા ટચ થાય, એટલે તમારો ભાગ કઈ રીતે આવી રીતે જોવા મળશે। હવે શું કરવાનું છે કે આને આખું પલટાઈ નાખવાનું છે, બરાબર। અને પલટાવીને શું કરવાનું છે કે વચ્ચે આપણે જે સૌથી પહેલા જે આડો ભાગ હતો એની તમને અહીંયા ક્રીઝ દેખાશે, એટલે આપણે આ ભાગ બરાબર વચ્ચેથી પકડીને અહીંયા વચ્ચે સુધી વાળી દેવાનો છે। અને આ બાજુથી પણ સેમ કરવાનું છે, બરાબર। આજે વાળી દીધું એટલે તમને આવું દેખાશે। હવે શું કરવાનું છે, આ બંને આવી રીતે આવી ગયા એને આપણે આ સાઈડ વાળી દેવાના છે, બરાબર। આ જે વાળેલો ભાગ છે એને આપણે આ રીતે વાળી દેવાનું છે। તો તમને શું જોવા મળશે, આ પ્રકારનો એક ચોરસ જોવા મળશે। પણ જ્યારે તમે એને ખોલો છો, જુઓ આવી રીતે ખોલો છો એટલે તમને આ જે આપણો ત્રિકોણવાળો ભાગ હતો એ દેખાશે અને આપણે બહાર કાઢી લેવાનો છે। એ જે બહાર નીકળે એને અહીંયા ફિક્સ કરી દેવાનો, બરાબર। તો હવે જુઓ આને ખોલો છો તો આ રીતનો પાકીટ તમને જોવા મળશે, જેની અંદર તમે રૂપિયા સિક્કા ભરી શકો છો, બરાબર। તો આ થયું આપણું પાકીટ। હવે જોઈએ આગળ આપણા પાકીટ માટે પૈસા। પાકીટ તો બનાવી દીધો, આપણે શું કરવાનું છે, પૈસા। જુદા જુદા સિક્કા ભેગા કરો, એક સિક્કાને સપાટ ટેબલ પર મૂકો, તેના ઉપર પાતળો કાગળ મૂકો, એક હાથથી કાગળને મજબૂત રીતે પકડી રાખો, સિક્કાની છાપ પાડવા માટે પેન્સિલની અણીને સિક્કા પરના કાગળ પર હલકી રીતે ઘસો, ધીમે ધીમે સિક્કાની છાપ કાગળ પર દેખાશે, સિક્કાની છાપને કાપી લો અને તમારા પાકીટમાં રાખો। એટલે શું કરવાનું છે, આ રીતે કાગળ હોય એની નીચે તમારે શું કરવાનું છે, કોઈ પણ પ્રકારનો સિક્કો
મૂકવાનો છે. હવે એ સિક્કો મૂકો અને પછી શું કરવાનું તમારે, સિક્કો મૂક્યા પછી સિક્કો મુકાઈ જાય પછી પેન્સિલથી તમારે એને હળવા હાથે, આ ધારો કે સિક્કો મૂકેલો છે આણે, એને પછી હળવા હાથે પેન્સિલથી આવી રીતે ઘસવાનું છે, એટલે તમને આ પ્રકારની છાપ જોવા મળશે. પછી એ છાપને શું કરવાનું, તમારે કટ કરી લેવાની અને તમારા પર્સમાં મૂકવાની. હવે જોઈએ આગળ. હવે કાગળને કાપીને ચલણી નોટો બનાવો. દરેક નોટ પર તેની કિંમત લખો. એટલે આપણે નકલી નોટો બનાવવાની છે, બરાબર. હવે છે પૈસાની રમત. નીચેની રકમને દર્શાવવા માટે નોટ અને સિક્કાનો ઉપયોગ કરો. તમે બનાવેલા પાકીટમાં કેટલાક પૈસા રાખી શકો છો. હવે શું છે, 26 રૂપિયા. શું 26 રૂપિયા. તો આપણે શું કરવાનું છે કે આપણે નીચે દર્શાવેલી રકમ છે એને બધાને દર્શાવવા માટે આપણે શું કરવાનું છે કે રૂપિયા અને પૈસા આપણે ગણવાના છે, બરાબર. તો આપણે સૌપ્રથમ આપણને શું આપેલું છે કે 26 રૂપિયા આપેલા છે. તો આ 26 રૂપિયાને દર્શાવવા માટે શું આપેલું છે, આ એક 20ની નોટ આપેલી છે, આ 5ની નોટ આપેલી છે, આ 50 પૈસા અને આ 50 પૈસા છે, બરાબર. આ બે 50 પૈસા એટલે કેટલા થાય, 1 રૂપિયો થાય. ટોટલ આપણે 26 રૂપિયા દર્શાવો હોય તો એક 20ની નોટ, એમાં 5ની નોટ અને 50 પૈસાના બે સિક્કા, એટલે ટોટલ કેટલો થાય સરવાળો, 20 ને 5 25 ને 1 26 રૂપિયા થઈ ગયા. એવી જ રીતે દર્શાવવા માટે આપણે શું લેવાનું, એવી જ રીતે આપણે શું લેવાનું છે, 4 રૂપિયા અને 50 પૈસા લેવાના છે, બરાબર. 4 રૂપિયા અને 50 પૈસા તમારે દર્શાવવાના છે. તો એના માટે તમે શું કરી શકો કે 2 રૂપિયાના બે સિક્કા લઈ શકો અને એક 50 પૈસાનો સિક્કો લઈ શકો છો, બરાબર. શું 2 રૂપિયાના બે સિક્કા ને 50 પૈસાનો સિક્કો. હવે શું દર્શાવવાનું છે, 78 રૂપિયા દર્શાવવાના છે, બરાબર. 78 રૂપિયા દર્શાવવાના હોય તો આપણી પાસે નોટ કઈ કઈ છે, 50ની નોટ છે, 20ની નોટ છે. તો 50 ને 20 કેટલા થાય, 70 અને એક 5નો સિક્કો લઈ લો તો કેટલા થાય, 70 ને 5 75 થાય. અને આપણે એક રૂપિયાના 3 સિક્કા લઈ લઈએ એટલે આપણને શું 78 રૂપિયા મળી જાય, બરાબર. એક 50ની નોટ, એક 20ની નોટ, એક 5નો સિક્કો અને બીજું શું એક રૂપિયાના 3 સિક્કા, એટલે આપણને શું થાય, 78 રૂપિયા મળી જાય. હવે આપણે શું લેવાનું છે, 130 રૂપિયા કરવાના છે. તો જુઓ આપણી પાસે 100ની નોટ પણ છે. તો હું શું કરીશ, એક 100ની નોટ લઈશ, એક 20ની નોટ લઈશ અને એક 10ની નોટ લઈશ. તો કેટલા થશે, 100ની નોટ, એક 20ની નોટ અને 10ની નોટ. તો કેટલા થાય, 130 રૂપિયા મળી જાય. હવે આપણે શું કરવાનું છે, 8 રૂપિયા 50 પૈસા, બરાબર. તો શું કરવાનું, 8 રૂપિયા 50 પૈસા લેવા છે. તો હું એક શું કરીશ, એક 5નો સિક્કો લઈશ, એક 2નો સિક્કો લઈશ અને એક 1નો સિક્કો, એટલે 8 રૂપિયા થઈ ગયા. અને પછી શું લઈશ, સાથે 50 પૈસા લઈશ, એટલે શું થાય, 8 રૂપિયા અને 50 પૈસા મળી જાય. હવે શું કરવાનું છે, 53 રૂપિયા કરવાના છે. તો એક 50ની નોટ છે, 50ની નોટ લઈશ, એક 2નો સિક્કો લઈશ અને એક 1નો સિક્કો, એટલે 50 ને 2 52 ને 1 53 થઈ જાય, બરાબર. નોટ અને સિક્કા દ્વારા દર્શાવેલી રકમ લખો. તો જુઓ હવે આ તો થઈ ગયું આપણે. હવે તો વિદ્યાર્થી મિત્રો ઘરે પણ તમારે આ રીતે રૂપિયા અને પૈસાને ગણવા માટે તમે કઈ કઈ નોટનો યુઝ કરી શકો છો બીજી, એનો તમારે ઘરે મહાવરો પણ કરવાનો રહેશે. હવે શું પૂછ્યું છે આપણને, નોટ અને સિક્કા દ્વારા દર્શાવેલી રકમ લખો. તો જો એક 100ની નોટ લીધી છે અને આ જે દેખાય છે શું છે, 50 પૈસા છે, બરાબર. 50 પૈસા છે. તો આ રકમ કેટલી થાય, 100 અને 2 50 પૈસા એટલે કેટલા, 1 થાય, એટલે 101 રૂપિયા થાય, બરાબર. 101 રૂપિયા થાય. અને જુઓ આ શું દર્શાવેલું છે, ફરીથી આપણે આનું પણ લખવાનું છે. આ શું આપેલું છે, આ બધાનું આપણે નોટ અને સિક્કા દ્વારા રકમ દર્શાવવાની છે. તો 50, આ 50ની નોટ, 10ની નોટ, 20ની નોટ, પછી શું આપેલું છે, આ બંને, સોરી અહીંયા જે દર્શાવેલું છે આપણે જૂની નોટો, જે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ પણ નહીં, આ શું છે, આ 2 રૂપિયાની નોટ છે. તમે તમારા ઘરના મોટા વડીલને પૂછો તો એમને ખબર હશે કે 2 રૂપિયાની નોટ પણ આવે છે, બરાબર. તો 50 રૂપિયા, 20 રૂપિયા, 50 ને 20 કેટલા થાય, 70, 70 ને 5 75, 75 થઈ ગયા. 75 ને આ 2ની નોટ, 75 ને 2 77, 77 ને 2 કેટલા થાય, 79, 79 ને 2 કેટલા થાય, 81, 81 રૂપિયા થાય. અને આ શું છે, 50 પૈસા. તો કેટલા થાય, 81 રૂપિયા 50 પૈસા, બરાબર. આ આપણને મળી ગયું. હવે આપણે જોઈએ આગળ. જુઓ આ બધી નોટો આપેલી છે આટલી, અને એની સાથે આપણે એના શું કરવાના છે, તો કે પૈસા
દર્શાવવાના છે, બરાબર. તો હવે આપણને ખબર છે કે આ કેટલા છે, 20 રૂપિયા છે, બરાબર. 20 રૂપિયા, 2 રૂપિયા, 2 રૂપિયા, 2 રૂપિયા, 2 રૂપિયા અને 2 રૂપિયા. આ શું છે, 5-5ના 2 સિક્કા. આ રૂપિયો છે ને આ બધા જ જે છે કેટલા છે, 50 પૈસા છે. તો આ બંનેનો મળીને 1 રૂપિયો થશે, આ બંનેનો મળીને 1 રૂપિયો થશે અને આ બંનેનો મળીને 1 રૂપિયો થશે, બરાબર. તો 20, 20 ને 2 22, 2 24, 26, 28 ને 30 રૂપિયા થયા. 30 ને 5 35, 35 ને 5 40, 40 ને 1 41, 41 રૂપિયા થયા. આ 42, 43 અને 44 રૂપિયા ને આ 50 પૈસા વધ્યા. તો કેટલા રૂપિયા થયા, 44 રૂપિયા અને 50 પૈસા, બરાબર. હવે આપણે આ જે સિક્કા અને આ બધી નોટો છે એનું ગણવાનું છે, બરાબર, કે કેટલા થાય છે, બરાબર. આ કેટલું, તો આપણે આ સિક્કા અને નોટ ગણવાની છે. જુઓ, અહીંયાથી માંડીને અહીંયા સુધીનું છે, બરાબર. તો જુઓ, પેલા કેટલા છે, 10-10ના 2 સિક્કા છે. આ જે બ્લેક કલરના દેખાય છે બધા 50 પૈસા છે, બરાબર. 10, 20, આ બંને મળીને 30, 30, 31, 32, 32 ને 5 37, 37, આ 2-2ના સિક્કા છે. 38, 39, 40, 41, 41 થયા. આ બંને મળીને 42, આ બંને મળીને 43, આ બંને મળીને 44. બાકી કયો બચ્યો છે, હજી આ એક 50 પૈસા બચ્યા છે. 44 થયા. 44 અને આ 5ની નોટ છે. 44, 45, 46, 47, 48, 49, 49 થયા. 49 ને આ બે કેટલા થાય, 51, બરાબર છે. 51 છે અને આ કેટલા છે, 500 છે. તો 551 થઈ ગયા. 551 ને 50 કેટલા થાય, તો કે 551 અને આ 50 થયા, બરાબર. હજી આ કેટલા છે, આ 10ની નોટ છે અને આ 100ની નોટ છે, બરાબર. તો વત્તા પાસા 100 અને બીજા 10. તો સરવાળો કરો તો કેટલા મળે છે તમને, આ 1, 5 ને 5 10 ને 1 11 અને આ કેટલા છે, 5 ને 1 6. ટોટલ તમને કેટલા રૂપિયા મળે છે, જોઈએ આપણે. અહીંયા આપણી ભૂલ થાય છે, સબ ફરીથી પડાઈને ગણીએ. ના, રેડી છે, બરાબર. તો આ જે સરવાળો થયો તો એ કેટલો થયો, 1, 5 ને 5 10 ને 1 11 વધી પડી 1, 5 ને 6 અને 7 એટલે 711 રૂપિયા થયા. અને અહીંયા આપણા 50 પૈસા બચેલા છે. તો બધાનો સરવાળો કેટલો થાય, 711 રૂપિયા 50 પૈસા. વિદ્યાર્થી મિત્રો, આ બધા જ પૈસાઓની ગણતરી તમારે ઘરે રહીને અને શું કરવાનું છે, બધા રૂપિયા અને પૈસાની ગણતરી કરીને સરવાળો કરવાનો છે. હવે જુઓ, અહીંયા દર્શાવેલું છે આ નોટ અને સિક્કા છે. તો આ કેટલા રૂપિયા થાય છે આપણે ગણવાના છે. આ કેટલા છે, 100ની નોટ 1. તો તમે આવી રીતે લખી શકો છો, 100 આવી ગયું, ટીક મારી દીધી. આ 50ની એક નોટ 50 લખી દઉં. 10ની એક નોટ 10 લખી દઉં છું. પછી શું દર્શાવેલું છે, આ પાછી આ 5-5ની 2 નોટ છે તો 5 અને 5 લખી દઉં. આ કેટલી, 2-2ની 2 નોટો છે તો 2 લખી દઉં છું. આ કેટલાનો સિક્કો છે, આ રૂપિયાનો સિક્કો દર્શાવે છે તો 1 લખી દઉં. આ 50 પૈસા છે એને સાઈડ પર રાખીએ. હજી પણ આ 2 નોટો વધી છે. કેટલા રૂપિયાની નોટ દેખાય છે, તો એ દેખાય છે, તો આ જે નોટ દેખાય છે કેટલાની છે, તો 1-1 રૂપિયાની નોટ છે. આ વિદ્યાર્થી મિત્રો, આ જે નોટો છે એ આપણા હવે આ ચલણમાં નથી રહી નોટ છે. તો આ બધાનો સરવાળો કરશો તો કેટલો આવશે, સરવાળો તમારો આવશે 177. તો આ ટોટલ રૂપિયા કેટલા થયા, 177 રૂપિયા. અને આ 50 પૈસા સાઈડમાં બચ્યા હતા એ લખવાના 50 પૈસા. આપણે આ પૈસાને કેમ અલગમાં લખીએ છીએ, કારણ કે પૈસા અને રૂપિયાની કિંમત અલગ અલગ થાય છે. હવે આપણે જોઈએ આગળ ખરીદી. તો જુઓ, અહીંયા તમને બોલ તો દરેકના 7 રૂપિયા, ભમરડામાં દરેકના 2 રૂપિયા. એવી રીતે એક શોપ ઉપર જાય છે, ત્યાં ચોકલેટ ને રમકડા અને બુક્સ ને બધાના ભાવ અલગ અલગ આપેલા છે. તમે પોતાની જાતે ખરીદી કરી શકાય તેવી દુકાનની મુલાકાત કરી શકો છો. મૌખિક રીતે ગણતરી કરીને કિંમત શોધો. એક દડો અને એક રમકડાની કારની કિંમત ખાલી જગ્યા રૂપિયા થાય છે, બરાબર. એક દડો લેવાનો છે અને શું લેવાનું છે, સાથે સાથે એક રમકડાની કાર લેવાની છે, બરાબર. તો કેટલા રૂપિયા થાય છે આપણે જોવાનું છે. તો દડામાં કેટલા રૂપિયા છે, દરેકના 7 રૂપિયા છે. અને રમકડાની કાર છે એના કેટલા રૂપિયા છે, તો 15 રૂપિયા છે, બરાબર. તો 15 અને 7 કેટલા રૂપિયા થાય, 7 રૂપિયા અને 15 રૂપિયા કેટલા રૂપિયા થશે, 22 રૂપિયા.
હવે શું છે, એક નોટબુક અને 2 પેન્સિલના રૂપિયા. નોટના કેટલા છે? 5 રૂપિયા. 2 પેન્સિલ લેવાની છે, બરાબર. દરેક પેન્સિલના કેટલા રૂપિયા છે? 2.50 રૂપિયા. 2.50 રૂપિયા અને 2.50 રૂપિયા. આ કેટલા થાય? આ બંને ભેગા થઈને થશે 5 અને આ થશે 5. એટલે કેટલા રૂપિયા થાય? 10 રૂપિયા થાય. હવે શું કીધું છે? 2 કેળા અને 1 પ્યાલા દૂધના કેટલા થાય છે? બરાબર, 2 પ્યાલા લેવાના છે. સોરી, 2 કેળા. કેળા ક્યાં છે? દરેકના કેટલા રૂપિયા છે? 1.5 રૂપિયો છે, બરાબર. તો 1.50 વત્તા 1.50 અને 1 પ્યાલો દૂધ છે. ક્યાં છે 1 પ્યાલો દૂધ? 1 ગ્લાસના કેટલા છે? 3.50 રૂપિયા છે, બરાબર. તો આના કેટલા રૂપિયા થશે? 3, 4 અને 5, 6 અને 6.50 રૂપિયા. કેટલા થાય? 6.50 રૂપિયા. અને તો જુઓ, ઢીંગલી ક્યાં છે? ઢીંગલી અહીંયા છે. દરેકના 8 રૂપિયા, બરાબર. કેટલા? દરેકના 8 રૂપિયા. તો 8 અને 1 દડો એટલે કેટલા થાય? 7. તો કેટલા રૂપિયા થાય છે? ટોટલ 15 રૂપિયા થાય છે. હવે શું છે? લીંબુ શરબતનો 1 પ્યાલો અને 1 પડીકા બિસ્કિટના. લીંબુ પાણી છે 1 પ્યાલાના કેટલા છે? 3 રૂપિયા. અને શું આપેલું છે? 1 પડીકો બિસ્કિટ. ક્યાં છે બિસ્કિટ? તો જુઓ અહીંયા છે. દરેક પડીકાના કેટલા રૂપિયા છે? 4.5 રૂપિયા છે, બરાબર. તો આ 3 વત્તા 4.50, તો બંનેનો સરવાળો કેટલો આવશે? 7.50 આવશે. હવે આ સરવાળા કઈ રીતે આવે છે આપણે સમજીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે 1 રૂપિયો બરાબર કેટલા પૈસા થાય? તો કે આ 1 રૂપિયો છે, આ 1 રૂપિયો બરાબર કેટલા પૈસા થાય છે? 100 પૈસા. હવે આવું કેમ થાય છે? તો આપણને ખબર છે કે આપણે 50 પૈસાના 2 સિક્કા ભેગા કરીએ, બરાબર. 50 પૈસાના 2 સિક્કા ભેગા કરીએ તો આપણને શું મળે છે? 1 રૂપિયો મળે છે. એટલે આ 50 પૈસા અને આ 50 પૈસા બરાબર કેટલા થયા? 100 પૈસા થઈ ગયા. એટલે શું? 1 રૂપિયો બરાબર કેટલા પૈસા થાય? 100 પૈસા. આ 100 પૈસા એટલે આ 50 પૈસા વત્તા આ 50 પૈસા, બરાબર. આ બંને 50 પૈસા વાળું થઈ ગયું. હવે આપણને જો એવું આપેલું હોય 1 રૂપિયો 1.50 રૂપિયા આપેલા હોય, બરાબર. આ 1.50 રૂપિયા આવું આપેલું હોય, એ શું દર્શાવે છે? કે આ 1 રૂપિયો છે, બરાબર. એટલે કેટલા પૈસા થાય? તો કે 100 પૈસા. તો 100 પૈસા વત્તા આ પોઈન્ટ પછી 50 છે, એ શું દર્શાવે છે? કે 50 પૈસા છે. એટલે શું? 100 પૈસા વત્તા 50 પૈસા. તો કેટલા પૈસા થાય? 150 પૈસા થાય, બરાબર. 1.50 રૂપિયા એટલે શું થાય? 150 પૈસા થાય. અને એવી જ રીતે જો તમને એવું આપેલું હોય 2.50 રૂપિયા આપેલા હોય, બરાબર, તો એ શું દર્શાવે છે? 2 રૂપિયા એટલે કેટલા? 200 પૈસા. આ પોઈન્ટ પછી 50 છે, એ શું દર્શાવે છે? કે 50 પૈસા. સરવાળો કરો તો શું મળે તમને? 250 પૈસા. એવી જ રીતે તમારી પાસે હવે 3.50 રૂપિયા હોય તો એ શું દર્શાવે? કે 350 પૈસા એવું દર્શાવે. હવે આપણે જોઈએ કે આનો સરવાળો છે એ કઈ રીતે થાય છે, બરાબર. ધારો કે તમારી પાસે છે 8.50 રૂપિયા, 8.50 રૂપિયા, અને બીજું છે તમારી પાસે 6 રૂપિયા, બરાબર. હવે 8.50 રૂપિયા છે અને 6 રૂપિયા છે, એનો આપણે સરવાળો કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હંમેશા યાદ રાખવાનું છે કે જ્યારે રૂપિયા આવી રીતે આપેલા હોય ત્યારે જે આ પોઈન્ટ હોય એના પછી આ જે પણ સંખ્યા હોય એ સંખ્યા શેમાં હશે? પૈસામાં. અને પોઈન્ટની આગળની જે રકમ હશે શું હશે? રૂપિયામાં. તો આનો સરવાળો કરવો હોય તો કઈ રીતે થાય? તો હવે આ રૂપિયા અને પૈસા બંને અલગ અલગ છે, તો આપણે અલગ અલગ લોકો આપણે, બરાબર, આવી રીતે કોષ્ટક બનાવવાનું. રૂપિયા પૈસા, બરાબર, આવી રીતે કોષ્ટક બનાવવાનું. હવે શું છે? રૂપિયામાં કેટલા? 8 લખવાના, અને પૈસા પોઈન્ટ પછીની જે સંખ્યા હોય એ પૈસામાં લખવાની. આ ટપકું પોઈન્ટ એટલે શું? આ ટપ કેટલા છે? 50 છે, તો આપણે 50 લખી દઈએ. હવે જુઓ, અહીંયા આપેલું છે 6 રૂપિયા. એ 6 રૂપિયા આપેલા છે ડાયરેક્ટ, એમાં પોઈન્ટ આપેલો નથી કે પોઈન્ટ પછી કોઈ સંખ્યા આપેલી નથી. તો એનો મતલબ શું થાય? કે રૂપિયામાં આપણે 6 લખવાના, અને પૈસા છે એમાં કશું આપેલું નથી, તો આપણે 00 લખવાના. હવે આપણે બેનો સરવાળો કરીએ, બરાબર. સરવાળો કરો તો તમને શું મળે છે? 50. 8 ને 6 કેટલા થાય? 14, બરાબર. તો કેટલા મળે? 14 અને 50. એ શું દર્શાવે? કે 14 રૂપિયા અને 50 પૈસા. શું દર્શાવે છે? 14 રૂપિયા અને 50 પૈસા. તો આનો જવાબ શું આવે?
₹14.50 બરાબર, આ એનો સરવાળો આવે. પણ હવે આને તમારે આ 8.50 રૂપિયા લખેલા છે, પોઈન્ટમાં દર્શાવવું હોય તો કઈ રીતે દર્શાવાય? 14 આપણને ખબર છે કે પોઈન્ટ પછી હોય એને શું આપણે પૈસામાં દર્શાવીએ, તો 14.50 રૂપિયા આવી રીતે દર્શાવી શકીએ. બરાબર, હવે આપણે એવી જ રીતે બીજું ઉદાહરણ લઈએ કે જેમાં 7.50 રૂપિયા હોય અને બીજું શું હોય 2.50 રૂપિયા હોય. બરાબર, હવે ફરીથી છે તો આપણે શું કરશું, એને પેલા રૂપિયા અને પૈસાના કોષ્ટકમાં લખશું. તો આ લખી દીધું આપણે રૂપિયા પૈસા. બરાબર છે. હવે જુઓ કેટલા આવે છે રૂપિયામાં, આપણે શું લખવાનું 7, પોઈન્ટ પછી શું છે 50, તો આપણે પૈસામાં લખવાના 50. હવે અહીંયા શું છે પોઈન્ટની આગળ 2, તો રૂપિયામાં આપણે લખવાનું 2, પોઈન્ટ પછી શું છે 50, તો આપણે પૈસામાં લખવાના 50. બરાબર, આ સારી રીતે કોષ્ટક દોરી દેવાનું. હવે એનો સરવાળો કરીએ, 0 0 0, 5 ને 5 કેટલા થાય 10, 10 નું પડ્યું 0 અને આગળ આવશે વધી. અહીંયા આપણે આગળની સંખ્યા પર જ વધી મૂકીએ ને, તો 7 ને 2 કેટલા થાય 9, 9 ને 1 10, તો આપણો જવાબ શું આવ્યો 10 રૂપિયા 0 પૈસા. એટલે શું દર્શાવે 10.00 રૂપિયા, અથવા પોઈન્ટ પછી 0 છે તો એ સિમ્પલ આપણે 10 રૂપિયા પણ દર્શાવી શકીએ. બરાબર, હવે આપણે રૂપિયા પૈસાનો હિસાબ કરીએ. બરાબર, રૂપિયા અને પૈસાનો હિસાબ લઈએ તો આપણે આવી રીતે સરવાળા પણ કરી શકીએ અને આવી રીતે બાદબાકી પણ કરી શકીએ. ધારો કે આપણે સરવાળો કરવો છે 27.50 રૂપિયાનો અને 18.50 રૂપિયાનો, આપણે શું કરવો છે સરવાળો કરવો છે. બરાબર, તો આપણને ખબર જ છે એવી રીતે પેલા રૂપિયા અને પૈસાનું કોષ્ટક આપણે દોરશું. કેટલા છે 27 લખશું, પોઈન્ટ પછી કેટલા છે 50, તો પૈસામાં આવશે 50, વત્તા કેટલા છે 18, તો રૂપિયામાં 18 લખશું, પોઈન્ટ પછી 50 છે તો 50 વાળા ખાનામાં 50 લખશું. હવે બંનેનો સરવાળો કરો 0 0 0, 5 ને 5 10, 10 નું 0, ઉપર પડી વધી 1, 7 ને 8 15, 15 ને કેટલા થાય 16, 16 નો છગડો વધી પડી 1, 2 ને 1 3, 3 ને 1 4, તો કેટલા રૂપિયા 46 રૂપિયા. એટલે આ શું લખાય 46.00 રૂપિયા, અથવા શું લખી શકાય આપણે ખાલી 46 રૂપિયા એવું લખી શકીએ. આ આપણો કર્યો સરવાળો. હવે આપણે કરવી છે બાદબાકી. એના માટે હું સંખ્યા લઉં છું 43 રૂપિયા અને 24.50 રૂપિયા. બરાબર, હવે આની બાદબાકી કરી તો કઈ રીતે, તો પેલા રૂપિયા અને પૈસા લખી દેવાના, કોષ્ટક પાડી દેવાનું સરસ. કેટલા છે 43 રૂપિયા છે તો રૂપિયામાં આવશે 43, પણ પોઈન્ટ પછી કઈ નથી તો આપણે અહીંયા શું લખી દઈએ 0 0. બરાબર, આ લખવું જરૂરી છે કારણ કે અહીંયા નીચે પૈસા આપેલા છે. હવે અહીંયા શું આપેલું છે 24, અહીંયા આપણે 24 લખશું. આ કેટલા છે પોઈન્ટ પછી 50, તો આપણે અહીંયા લખશું 50. આપણે શું કરવાની છે બાદબાકી કરવાની છે. બરાબર, તો 0 માંથી 0 જાય તો 0, 0 માંથી 5 નહીં જાય તો આપણે શું લેશું 10. બરાબર, તો હવે 10 માંથી અહીંયા 10 લીધો, 0 છે એટલે આ સંખ્યા શું થાય 2 થાય. બરાબર, હવે જુઓ 10 માંથી 5 જાય તો 5. હવે આપણે 3 ને ચેકીને 2 તો કર્યા હતા, પણ 2 માંથી 4 જાય નહીં, તો 2 ને ચેકીને શું આવશે 2 ને ચેકીને આવશે 12. હવે આને ચેકીને આપણે 10 લીધો છે એટલે 4 ને ચેકીને અહીંયા આગળ 3 કરવા પડશે. બરાબર, 12 માંથી 4 જાય તો કેટલા વધે 8, 3 માંથી 2 જાય તો કેટલા વધે 1. તો આપણે જવાબ શું આવ્યો તો કે 18.50 રૂપિયા અથવા 18 રૂપિયા 50 પૈસા. તો આ આપણો થયો સરવાળો ને બાદબાકી. હવે આપણે એક કોયડો જોઈ લઈએ. બરાબર, શું દર્શાવે છે મહેશ પાસે 64 રૂપિયા 50 પૈસા હતા. સુરેશે તેને 17 રૂપિયા 50 પૈસા આપ્યા. હવે મહેશ પાસે કેટલી રકમ થઈ? શું કહે છે મહેશ પાસે 64 રૂપિયા 50 પૈસા હતા. સુરેશ એને ઉપરથી કેટલા રૂપિયા આપે છે તો કે 17 રૂપિયા અને 50 પૈસા આપે છે. તો હવે એની પાસે કુલ કેટલી રકમ થઈ? બરાબર, કેટલા રૂપિયા હતા મહેશ પાસે? તો આપણે બંનેનો સરવાળો કરવો પડે, રૂપિયા અને
પૈસા લખીએ. બરાબર, કેટલા રૂપિયા છે? 64 અને 50 પૈસા. તો આપણે લખીએ 64 રૂપિયામાં અને 50 પૈસામાં. આ શું હતું? મહેશ પાસે હતા. બરાબર. હવે સુરેશ તને કેટલા રૂપિયા આપે છે? 17 રૂપિયા અને 50 પૈસા. તો સુરેશે આપ્યા. હવે આપણે એનું શું કરવાનું છે? કુલ રકમ શોધવાની છે. તો સરવાળો કરવો પડે. સરવાળો કરો. 0 0 0, 5 ને 5 10, વધી પડી અહીંયા 5 ને 5 10, શૂન્ય, વધી પડી 1, 4 ને 1 5, 5 ને 7 12, 12 નો બગડો, વધી પડી 1, 6 ને 1 7 ને 1 8. તો મહેશ પાસે કુલ કેટલા રૂપિયા થયા? 82 રૂપિયા થાય. બરાબર. તો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ વિડીયો સમાપ્ત કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાંથી આપણે આ ચેપ્ટર છે એ કન્ટિન્યુ કરીશું. વિદ્યાર્થી મિત્રો, તમારે આ જે ખરીદી આપેલી છે, બરાબર, પેજ નંબર 194 પર, એ તમારે હોમવર્કમાં નોટબુકમાં લખવાનું રહેશે. અને કોઈ પણ પ્રકારની ક્વેરી જણાય તો તમે ફીડબેકમાં આપી શકો છો. થેન્ક યુ.